महिला सुरक्षा के दावे करने वाली गुजरात सरकार के राज में ऊना में भारतीय जनता पार्टी के तालुका पंचायत अध्यक्ष और महिला सरपंच के बेटे पर विवाहित महिला को छेड़ने का मामला सामने आया है। इस मामले के सीसीटीवी फुटेज और वीडियो रिकॉर्ड भी वायरल हुए हैं। इस मामले पीड़िता ने पुलिस थाने में शिकायत कर न्याय मांगा है। सरपंचનો છોકરો છે એ કેટલા દિવસથી હેરાન કરતો હતો। અહીં દરવાજેથી વટે તો પણ ઘરની નજર જ રાખે। આમે એગ્રોની દુકાન છે ત્યાં ઊભો હોય તો પણ ઘરની ધ્યાન જ રાખે અને અહીંથી વટે તો પણ ઘરને સામે તો જોવાનું જ નહીં। શું કહેવાય, છેડતી કરવા માટે ઘણી કોશિશ કરતો હતો। તો મેં થોડાક દિવસથી મારા ઘરવાળા બહાર હતા તો મેં મમ્મીને કહેવા માટે ગઈ તો એના મમ્મીએ ડાયરેક્ટ અમે કચરો બહાર નાખીએ તો એ કચરાનું લઈને મને બધા જેમ ફાવે એમ મારવા માંડ્યા। પછી છોકરો પણ આવીને જેમ આવે એમ મારવા માંડ્યો। બધાય મને જેમ આવે મારતા હતા। પછી એ બધાય મારી માથે ચડી ગયા। પછી મારા જેઠ અહીંથી બધાને ખબર પડી મારો છોકરો રડતો હતો ને તો પછી બધાય મને આવી ત્યાંથી મને એને નીચેથી ખેંચીને મને એ લોકો અહીંયા ઘરે લઈને આવ્યા। તો પણ પછી અહીંથી છોકરો જેમ વટે એમ શું કહેવાય આપણા ઘરની સામે જોઈ આમ નેણ ઊંચા કરે એવું બધું શું કહેવાય ઓલું કરતો હતો। પછી મારો છોકરો અહીંયા રડવા માંડ્યો એટલે પછી એકબીજા આજુબાજુના બધા ભેગા થઈ ગયા। પછી અમે ત્યાંથી અમારો જીવ બચાવીને ઘરે આવ્યા। એને તો મારી જ નાખવાની ઈચ્છા હતી, બીજું તો ક્યાંય નહોતું। કેમ કે એ કારભાર તો એવી રીતના જ ઓલું કરતી હતી કે આને બસ પતાવી જ દેવી છે એમ। એ તો મારા જેઠ આવ્યા એટલે મને બચાવી, નહીંતર તો એ ન્યાને જ મને પતાવી દે। પછી અમે ઘરે આવ્યા પછી મારા ઘરવાળાને મેં ફોન કર્યો। પછી અમે એ મને કીધું કે તું 181માં ફોન કર। પછી મેં ત્યાં 181માં ફોન કર્યો। પછી મેડમને એ વાત થઈ તો એ મેડમે કીધું કે કલાક 2 કલાકનો ટાઈમ લાગી જશે તો તમે રાહ જોઈ શકો તો રાહ જોઉં। તો પછી અમે કીધું કે વાંધો નહીં। તો પછી મને થોડુંક વાગી ગયું હતું માથામાં ને તો પછી અમે 108ને ફોન કરીને સરકારી દવાખાને ગયા। ત્યાં સાહેબે કંઈ ધ્યાન ન આપ્યું। પછી અમે જે 181ની મેડમ આવ્યા પછી એ લોકોએ ડૉક્ટરે બધા જોઈ લીધી ગાડી એટલે મને પછી કીધું કે હાલો તમે સારવારમાં। તો મેં કીધું હવે અમારે સારવાર નથી લેવી, અમે પ્રાઇવેટમાં સારવાર લઈ લેવું। પછી તો એ લોકો જબરજસ્તી કહેતા હતા। પછી 181વાળા એમને નવાબંદર પોલીસ સ્ટેશને લઈ ગયા। પછી ત્યાં અમે કીધું કે FIR ફાડવાની છે તો એ લોકોએ 2 કલાક અમે મારા ઘરવાળા આવતા હતા એટલે અમે રાહ જોઈને બેઠા હતા। અમારી ફરિયાદ લઈ લીધી પણ હજી કંઈ પોલીસ સ્ટેશનેથી કંઈ કાર્યવાહી થઈ નથી।